વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે કામ એ છે કે આજે હું જઈ રહ્યો છું ઠાસરા થોડા કામથી। તો પ્રસાદને એવું લાવવાનું છે, તો પ્રસાદને એવું લઈને આવીએ અને પછી મળીએ। બાય બાય। જય 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 જય। ચલો જય માતાજી। તો ચલો ગાઈઝ આપણે નીકળીએ અહીંયાથી। आयो 5 मिनट बेटा। तो गाइस આપણે હાઈવે ઉપર નીકળી ગયા છીએ। તો ચલો મોટો બ્લોગનો એન્જોય કરો। હાલ જવાનું છે મારે ઠાસરા। આજે રાત્રે ભજન ને એવું છે, તો પ્રસાદી ફૂલના હાર ને બધું લેવા જઉં છું। કમળ કેવા મસ્ત લાગે છે તલાવમાં। તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે વિસનગર। વિસનગર પહોંચી ગયા છીએ આપણે। અહીંયાથી પાછું રસુલપુરા જવાનું છે મારી ભાણીઓ બે ભાણીને લેવા માટે। એમને લઈને પછી ઠાસરા જઈશું પ્રસાદીને બધું લેવા માટે। तो गाइज આપણે રસુલપુરા પહોંચી ગયા છીએ। તો આપણે પહોંચી ગયા રસુલપુર। હવે એ ભાણીને લઈને પછી પાછા નીકળીએ ઠાસરા। ઠાસરાથી પાછા પોરડા। તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ રસુલપુરાથી ઠાસરા જવા માટે। તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઠાસરા જવા માટે। અને આ રોડ છે આખો ઓફ રોડિંગ જ છે આ રોડ। તો હાલ નીકળી ગયા હવે ઠાસરા જવા માટે। તો ચલો ઠાસરા જઈએ, ઓફ રોડિંગનો એન્જોય કરો। ખાડા છે, ખાડા કૂવા છે મોટા ને મોટા। ઠાસરા પહોંચી ગયો છું। આ છે ઠાસરા ગામ। અહીંયાથી જઈએ છીએ બજારમાં। આજે વાસી ઉત્તરાયણના કારણે મોસ્ટ ઓફલી દુકાનો બંધ છે અડધો અડધ। આપણે બજારમાં પહોંચી ગયા છીએ। તો અહીંયા આવ્યા છે ભાવનગરી ફરસાણમાં બુંદીને એવું લેવા માટે પ્રસાદીનું। તો ગાઈઝ આ છે બજાર, ઠાસરાનું બજાર છે આ। તો ગાઈઝ આપણે ઠાસરાથી નીકળી ગયા છીએ પોયડા જવા માટે। તો ચલો આ બાયપાસ રસ્તો પકડ્યો છે। હવે જોઈએ કેવો રસ્તો છે। બીજો રસ્તો છે આપણે આવ્યા હતા એના સિવાયનો અલગ રસ્તો છે। તો ગાઈઝ તમે એનો રોડ જોઈ શકો, કેટલો મસ્ત રોડ લાગે છે। બંને સાઈડ ખેતરો છે ને વચ્ચે એક મસ્ત હાઈવે રોડ મસ્ત છે। અહીંયા ખાડા ને એવું નથી, મસ્ત વ્યવસ્થિત રોડ છે। વચ્ચે થોડું થોડું છે ગામમાં। રોડ બહુ બેસ્ટ રોડ બનાવેલો છે। ટોપે ટોપ બાઇક જાય છે।
ગ્રીનરી પણ સારી છે આજુબાજુ, એટલે બાઇક ચલાવવાની પણ માહોલ મસ્ત લાગે, મજા આવી જાય બાઇક ચલાવવામાં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે સોઢેલી ગામ. રોડ ફરીથી મસ્ત આવી ગયો છે, વાંકો ચૂંકો. આવા રોડ ઉપર બાઇક ચલાવવાની બહુ જ મજા આવે, આમ જવાનું, આમ 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 જાણે રેસિંગ ટ્રેક ઉપર બાઇક ચલાવતા હોય ને આમ એવું લાગે આપણને. પણ જોખમ પણ રહે ગાઈસ, કારણ કે જો ટાયર સ્લીપ માર્યું તો સીધા નીચે. ગાઈસ શું તલાવ મસ્ત લાગી રહ્યું છે, મોટું તલાવ છે મસ્ત. તો ગાઈસ આપણે પૈડા પહોંચી ગયા છીએ. પહેલાં જઈને પેટ્રોલ પુરાવી દઈએ, પછી ઘરે જઈશું. ગાઈસ ચલો પેટ્રોલ પુરાવી લઈએ, પછી મળીએ તમને. અહીંયાથી ગાઈસ પાછું રિટર્ન જવું પડશે, કે અહીંયા પેટ્રોલ નથી. હવે આગળના પેટ્રોલ પંપે જઈને પુરાવીએ. તો ગાઈસ અહીંયા એસઆર પેટ્રોલ પંપ મળ્યો છે, તો અહીંયા એસઆર પેટ્રોલ પંપ મળી ગયો છે. હવે ત્યાં જઈએ, પેટ્રોલ છે કે નહીં જોવું પડશે પાછું. તો બાઇકમાં પેટ્રોલ પતી જવાયું છે, લાસ્ટ પોઈન્ટ ઉપર છે. આમાં પાછું સેન્સરવાળું છે, તો પુરાવું જરૂરી છે, કારણ કે પાછું ચાલુ નહીં થાય. આ પેટ્રોલ પંપ પણ બંધ છે ગાઈઝ, રિટર્ન જવું પડશે. ગાઈઝ પેટ્રોલ પંપ તો બીજો મળી ગયો છે ઇન્ડિયન ઓઇલનો, પણ અહીંયા આગળ કટ છે કે નહીં જોવું પડશે, કે પાછું અહીંયા ક્યાંય કટ નથી. હવે આખો ગોળ રાઉન્ડ મારીને આવવું પડશે પાછું. બીજો એક પેટ્રોલ પંપ આવે, પણ અહીંયા પણ કટ નથી. હાઈવે છે ને એટલા માટે કટ ખાસ કરીને નહીં હોય. આગળ લસુંદરા જઈને કટ મારીને આવવું પડશે. સીધા લસુંદરા જઈને જ મળશે હવે કટ. તો ગાઈઝ કટ આવી ગયો છે, અહીંયાથી હવે પાછું 2 કિલોમીટર પાછું જવું પડશે. પેટ્રોલ પંપ પહોંચી ગયા છીએ, પેટ્રોલ પુરાવી લઈએ પછી નીકળીએ. નથી હા તો કઈ અહીંયાથી પણ રિટર્ન જવું પડશે. લાઇટ નથી અહીંયા. પાછા નીકળી ગયા. અહીંયા લાઇટ નથી, લાગે આજે બાઇકને પેટ્રોલ પુરાવાનું નસીબમાં જ નથી લાગે. હવે ઇન્ડિયન વાળામાં જોઈએ છે કે નહીં. છે પેટ્રોલ? વાર લાગશે. ચલો ગાઈઝ હવે નીકળીએ. હવે લાઇટ ક્યારે આવશે શું ખબર. લાઇટ નથી તો હવે ચલો પાછા જઈએ. હવે ઘરે જઈને પછી જોઈ જશે. આજે લાગે નસીબમાં જ નથી પેટ્રોલ પુરાવાનું. 4 પેટ્રોલ પંપ ફર્યા પણ ક્યાંય લાઇટ જ નથી. 2 જગ્યાએ પેટ્રોલ નહોતું, 1 જગ્યાએ લાઇટ નથી, 2 જગ્યાએ. ચલો હવે ઘરે જઈને મળીએ.
તો ગાઈસ પાછા પોરાડા પહોંચી ગયા છીએ. પેટ્રોલ તો મળ્યું નથી. હવે બાઇક ઘરે જઈને પછી જોઈએ. લાઇટ આવે પછી તો પુરાઈ આવીશું. તો ગાઈસ પતંગ ચગાવવાની બહુ જ મજા પડી રહી છે આજે વાસી ઉત્તરાયણના દિવસે તમે જોઈ રહ્યા છો. તો ગાઈઝ આપણે અત્યારે નીકળ્યા છીએ પાછા પેટ્રોલ પુરાવા માટે. સવારનો પેટ્રોલના રાઉન્ડ મારતો હતો પણ પેટ્રોલ મળ્યું નહોતું, એટલા માટે હાલ આપણે નીકળ્યા છીએ પાછા પેટ્રોલ પુરાવા માટે. હવે જોઈએ પેટ્રોલ ક્યાં મળે છે. પાછો ધક્કો ખાવાનો છે અત્યારે. તો ગાઈઝ અત્યારે એક પેટ્રોલ પંપે તો જઈને આવ્યા પણ તે પેટ્રોલ નથી, ગાડી જ નથી આવી પેટ્રોલની. હવે આગળ જઈએ, જોઈએ આગળ છે કે નહીં. તો ચલો ગાઈસ ઇન્ડિયન ઓઇલે આવ્યા છીએ પેટ્રોલ પંપે. જોઈએ આ પેટ્રોલ મળે છે કે નથી મળતું. પેટ્રોલ પુરાવીને મળીએ. છે તો ફાઇનલી ગાઈઝ ઇન્ડિયન ઓઇલથી આપણને પેટ્રોલ મળી ગયું છે. પેટ્રોલ પુરાવી દીધું છે. ચલો હવે જઈએ પાછા ઘરે. તો ફાઇનલી ગાઈઝ આપણે પોયડા પહોંચી ગયા છીએ પાછા આપણા ઘરે. ચલો પહોંચી ગયા છે આપણા ઘરે. અહીંયા આજે રાતે ભજન છે બરોબર. તો આજે રાતે ભજન થાય તો વિડીયો બનાવવાનો મેળ પડે નહીં. તો ગાઈઝ વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા.